વીંછિયાની સામે આવેલી ઘટના પર કોંગ્રેસે ઉઠાવ્યા છે સવાલ। રાજકોટમાં કોંગ્રેસના આગેવાનોની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ઘટના દુઃખદ અને કાયદા વ્યવસ્થા સામે સવાલ ઊભો કરવામાં આવ્યો। ભોગ બનનાર ફરિયાદી હતા, તેમના પર હુમલો થયો અને સમગ્ર ઘટનામાં જે થયું તે અયોગ્ય થયું છે। પોલીસ અને વહીવટીતંત્ર સામે પણ અનેક સવાલ કોંગ્રેસે ઊભા કર્યા છે। કોંગ્રેસના આગેવાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે। મારી મર્યાદા રાજકોટ જિલ્લાની અંદર જસદણ વિધાનસભા આવે એટલે મારી મર્યાદા પૂરી થાય છે, ત્યાંથી મારું ક્ષેત્ર પૂરું થઈ જાય છે। ત્યારે આ ક્ષેત્ર કોનું છે એ પણ પોલીસ તંત્રએ સાબિત કરવાનું છે। આ ન્યાય માગવા માટે જ્યારે લોકો જતા હોય એને ન્યાય ન મળે અને એને લાઠી મળે, એક વ્યક્તિનું ખૂન થાય, એના પરિવારને ન્યાય ન મળે અને રાજ્ય સરકાર છે એ બેઠી બેઠી જોઈ રાખે, પોલીસ તંત્ર કાંઈ કામ ન કરે, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ ન થાય, આ પ્રકારની જે રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એ પરિવારની અમે હર હંમેશા એની સંવેદના સાથે છીએ, એની ન્યાયની લડાઈમાં અમે એની સાથે છીએ। એ વાતને કરવા માટે કોંગ્રેસ પક્ષ ત્યાગ્યો।